નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। જૂનાગઢના ભેસાણમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી છે। અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધની શંકાને પગલે હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણમાં જણાઈ આવ્યું છે। પોલીસે હત્યાના આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે। ભેસાણના સરદારપુરા ગામે તાજેતરમાં એક મર્ડરનો બનાવ બનેલ હતો અને તેમાં અન્ય સાથે સંબંધોને લઈને ઝઘડાઓ થતા નિયતિબેન નામના મહિલાનું મોત નીપજ્યું હતું। મધ્યપ્રદેશથી મજૂરી કામે આવેલા હતા અને તે દરમિયાન ઝઘડાઓ થતા આ મહિલાની તેમના પતિ તથા અન્ય એકની મદદથી હત્યા થઈ હોવાની ફરિયાદ થઈ હતી। ત્યારે હાલમાં આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢના ભેસાણ તાલુકાના સરદારપુર ગામ ખાતે એક મર્ડરનો બનાવ બનેલ હતો। જે બનાવની વિગત એવી છે કે બે આરોપીઓ નાનિયાભાઈ સસ્તે તથા જેનુ સોલંકી તેઓ એક સરદારપુર ગામ ખાતે ખેત મજૂરી કરવા માટે મધ્યપ્રદેશથી આવેલા હતા। જેમાં જે મરણ જનાર છે નિયતિબેન સસ્તે તેનો પતિ એટલે કે નાનિયાભાઈ સસ્તે, તો જે મરણ જનાર અને જે આરોપી છે જે બંને વચ્ચે પતિ પત્ની હોય, અવારનવાર પરસ્ત્રી સાથે સંબંધ હોય તે બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હતા। જે અન્વયે તારીખ 18-10-25ના રોજ રાત્રિના 8 વાગ્યાની આસપાસ જે આરોપી નાનિયાભાઈ સસ્તે છે તે વાડીએ ખાતે આવેલ અને તેની જે પત્ની છે નિયતિબેન તેની જોડે માથાકૂટ થયેલ। આ કારણે તે આરોપી છે નાનિયા સસ્તે તેને આ સ્ત્રીને ગળા ટૂંકો આપી દીધેલો અને બોથડ પદાર્થ વડે માથાના ભાગે ઈજા કરતા બ્રેન્ડેડ થતા તે મરણ ગયેલ છે। અને એક જે જેનુ સોલંકી જે વ્યક્તિ છે તે આ તમામ જે ગુનાહિત કાવતરું કર્યું છે તેમાં પુરાવાનો નાશ કરવામાં તેનો પણ રોલ હતો। તેથી આ બંને આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। જે જેનુ સોલંકી છે તેનો મધ્યપ્રદેશ ખાતેના અન્ય ગુનાઓમાં પણ સંડોવણી ખુલેલ છે।